નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વસાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. આ ચોથો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે, જેની અંદર આપણે વિવિધ રીતે ટોટલ 26 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ, જેની અંદર આપણે જીવ સ્થાનક અને વિષય ગુણ સ્થાનકની ઉપર વિચારણા કરી રહ્યા હતા. એની ગાથાગ્રહણ કરેલ હતી અને એના શબ્દાર્થ જોયા હતા. હવે એના વિશે ડિટેલમાં વિચારણા આજે આ ક્લાસની અંદર કરવાના છીએ. તો આગળ વધીએ. 14 જીવ સ્થાનકો આપણે જાણ્યા કયા કયા હોય છે, પર્યાપ્ત અપર્યાપ્ત એવા. આ બધા જે છે તે ટોટલ 14 અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અપર્યાપ્તા 7 અને પર્યાપ્ત એવા આ 7 સેમ જીવભેદો. એની અંદર કયા જીવભેદને કયા કયા ગુણ સ્થાનક હોઈ શકે એ પહેલી વિચારણા છે આપણી. તો એની અંદર આપણે જોઈએ, ગાથા દ્વારા ગ્રંથકાર શ્રીએ આપણને આ રીતે બતાવ્યું હતું. બાયર અસન્ની વિગલે અપજ્જી એટલે કે બાયર અસંગની અને વિગલે અપજ્જી એ બધાને પઢમબીય એટલે પહેલો અને બીજો ગુણસ્થાનક. એના બાદ બતાવ્યું સન્ની અપજ્ય સંઘની અપર્યાપ્ત જીવો છે એમના વિશે અજય જુઓ એટલે પહેલો બીજોની સાથે અવિરત સમ્યક દૃષ્ટિ ચોથો ગુણસ્થાનક યુક્ત એટલે 3 ગુણસ્થાનકો ટોટલ ગાથામાં બતાવ્યું. એના બાદ બતાવ્યું સન્નિપજ્ય એટલે કે સંઘની પર્યાપ્તા પંચેન્દ્રિય જીવો એમને સવ્વગુણા એટલે પહેલોથી 14મો ગુણસ્થાનક ફર્સ્ટ ટુ 14th બધા ગુણસ્થાનકો. એના બાદ બતાવ્યું મિચ્છ શેષેસુ એટલે બાકી જે બચી ગયા એ બધાને માટે મિચ્છ એટલે પહેલો ગુણસ્થાનક હોય છે. આ રીતે ત્રીજી ગાથાની અંદર આપણે જાણ્યું. હવે શા માટે કઈ રીતે એ બધું હમણાં જોવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ગાથાની અંદર જે પ્રમાણે ક્રમ બતાવ્યો છે એ રીતે આપણે જોઈએ તો અપર્યાપ્તા એવા બાદર એકેન્દ્રિય, પછી અપર્યાપ્ત એવા બેઇન્દ્રિય, અપર્યાપ્ત એવા તેઇન્દ્રિય, અપર્યાપ્ત એવા ચૌરિન્દ્રિય અને અપર્યાપ્ત એવા અસંગની પંચેન્દ્રિય જીવો એ બધાને અહીંયા ફર્સ્ટ સેકન્ડ ગુણસ્થાનક બતાવ્યું છે, પહેલો બીજો. તો એ શાના માટે? આમ તો આપણે આગળ જોયું છે કે અપર્યાપ્ત નામકર્મ જે છે એ માત્ર પહેલા ગુણસ્થાનકે જ ઉદય હોઈ શકે છે, પણ બીજા વગેરે ગુણસ્થાનકે અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો જ નથી. તો પછી અપર્યાપ્તા એવા બાદર એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય જે બધા છે એ બધાને બીજો ગુણસ્થાનક શા માટે બતાવ્યું, કઈ રીતે છે? તો એનો રીઝન એ જ સમજવાનું કે અહીંયા જે અપર્યાપ્ત એવા આ જીવભેદો આપણે જોઈ રહ્યા છીએ તે બધા કેવા અપર્યાપ્તા છે? તો લબ્ધિ અપર્યાપ્તા નથી. લબ્ધિ અપર્યાપ્ત જીવોને માટે કહેલું છે કે જે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય એમને લબ્ધિ અપર્યાપ્તા જીવો કહેવાય છે. પણ એમની અહીંયા વિચારણા નથી. અહીંયા કયા જીવોની વિચારણા છે? અહીંયા લબ્ધિ પર્યાપ્તા જીવો એટલે કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો. પણ હમણાં તે એમની સિચ્યુએશન કેવી છે? અવસ્થા એમની અવસ્થા હમણાં અપર્યાપ્તી છે એટલે કરણ અપર્યાપ્તા છે એવા જીવો. પાછું બોલું, કયા અપર્યાપ્ત એવા આ બધા જે છે બાદર કેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય એ બધાને જે બીજો ગુણસ્થાનક બતાવ્યું એ બધા કેવા જીવો સમજવા? તો એ બધા એવા છે કે જેઓ પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે એટલે કે લબ્ધિ પર્યાપ્તા છે, પણ તેમની હમણાંની કરંટ અવસ્થા કેવી છે? તો કરણ અપર્યાપ્તા જીવો છે એટલે કે તેઓની હમણાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી થયેલી નથી, અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેલા છે એવા છે આ જીવો. એમની અહીંયા આપણે વિચારણા કરી રહ્યા છીએ. તો એના હિસાબે અહીંયા બીજો ગુણસ્થાનક પણ આવી શકે અને સંઘની પંચેન્દ્રિયની અંદર ચોથો પણ ને બીજો પણ આવી શકે છે. પણ જો આ લબ્ધિ અપર્યાપ્તા હોય, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જો હોય,
તો પછી એમને માત્ર પહેલો ગુણસ્થાનક જ પોસિબલ હોઈ શકે છે એમ સમજવાનું. પણ એમની અહીંયા વિચારણા નથી. અહીંયા અપેક્ષા આપણે જોઈ લીધી, અપર્યાપ્ત કેવા અહીંયા વિચારણા કરેલી છે. એના હિસાબે અહીંયા પહેલો બીજો એટલે બીજો ગુણસ્થાનક અહીંયા પોસિબલ છે. હવે બીજો ગુણસ્થાનક પોસિબલ થયું તો પણ આમને શા માટે કઈ રીતે આવી શક્યું બીજો ગુણસ્થાનક? તો શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે કેટલાક એવા જીવો છે તેઓ પોતાના પર્યાપ્ત સંઘની પર્યાપ્તા ભાવની અંદર, એક્ઝામ્પલ માટે કોઈક દેવ છે, એવા કોઈક દેવ એ પણ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અથવા તો વૈમાનિકમાંથી પહેલો બીજો કે દેવલોક, આટલા જે દેવલોક વાળા છે દેવો કે દેવીઓ, એ બધા જ્યારે પોતાના દેવભાવની અંદર, તો એમનું જ્યારે આયુષ્ય પૂરું થવાનું હતું ત્યારે તેઓને ઉપશમ સંકિતની પ્રાપ્તિ થયેલી હશે. હવે તેમના તે ઉપશમ સંકિતના કાળની અંદર, ઉપશમ સંકિતનો કાળ કેટલું હોય તો અંતર્મુહૂર્તનો, તો તેમના એ અંતર્મુહૂર્ત છેલ્લું જે હતું આયુષ્ય બાકી, એટલા કાળની અંદર તેઓને ઉપશમ સંકિત પ્રાપ્ત થયેલું હશે. અને ત્યાં ઉપશમ સંકિતના કાળની અંદર અનંતાનુબંધી કષાયનો જો ઉદય થઈ જાય તો ઉપશમ સંકિત કેવું બની જાય? દૂષિત થઈ જાય. અને એમને પછી શું કહેવાય? સાસ્વાદન સંકિતી કહેવાય છે. એટલે બીજા ગુણસ્થાનક વર્તી કહેવાય. હવે તેમના એ જે પ્રીવિયસ ભાવની અંદર મૃત્યુ પહેલા અથવા તો આયુષ્ય પૂર્ણ થતા પહેલા જ સાસ્વાદન સંકિતી થઈ ગયા હતા, ત્યાંથી હવે એ જે દેવ છે એને પહેલા જ આયુષ્ય પૂરું થવાના 6 મહિના પહેલા એવું આયુષ્ય બાંધી લીધું હશે નેક્સ્ટ ભાવને માટે, કે જેની અંદર તે પર્યાપ્ત એવા બાદર, પૃથ્વીકાય કે અપકાય કે વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય એની અંદર નેક્સ્ટ ભાવમાં ઉત્પન્ન થશે, અથવા તો કોઈ વિકલેન્દ્ર કે એવા જીવ. તો ત્યાંથી હવે તેઓ મૃત્યુ પામીને બીજો ગુણસ્થાનક લઈને આવા ભાવની અંદર આવી શકે છે. એ આપણે માત્ર દેવને એક્ઝામ્પલ લીધું, બીજા પણ હોઈ શકે એવા પર્યાપ્તા સંઘની જીવો કે જે આવા ભાવની અંદર ઉત્પન્ન થઈ શકે અને પોતાના સંઘની પર્યાપ્તા પંચેન્દ્રિય ભાવમાંથી બીજો ગુણસ્થાનક લઈને આવા ભાવોની અંદર ઉત્પન્ન થઈ શકે. હવે તેઓ અહીંયા આવી ગયા, બીજો ગુણસ્થાનક એટલે સાસ્વાદન લઈને અહીંયા આવી ગયા, ત્યારે એમને સાસ્વાદનપણું કેટલા ટાઈમ સુધી ટકી શકે? તો સાસ્વાદનપણુંનું ટોટલ જગન્યથી ઉત્કૃષ્ટ કેટલું કાળ છે? તો એક સમયથી કરીને 6 આવલિકા સુધી, બસ. એનાથી વધારે બીજો ગુણસ્થાનક ટકી જ નહીં શકે. ઓછામાં ઓછું એક સમયને માટે અને વધારેમાં વધારે મેક્સિમમ 6 આવલિકા સુધી હોય. અને 6 આવલિકા બહુ નાનું ડ્યુરેશન છે ટાઈમનું, એટલું. હવે તે પોતાના પ્રીવિયસ ભાવમાંથી બીજો ગુણસ્થાનક લઈને ઉત્પન્ન થઈ ગયા અહીંયા આ બધા ભાવોની અંદર. અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ એવા ભાવોની અંદર અહીંયા તેઓ ઉત્પન્ન થઈ ગયા. ત્યાં ઉત્પન્ન થઈને પહેલા સમયે તેઓ આહાર પર્યાપ્તિ પૂરી કરી લેશે. એના બીજા સમયથી પછી આ કેવા જીવો છે? તિર્યંચો છે બધા. અને તિર્યંચોને કયો હોય? તિર્યંચોને ઔદારિક શરીર હોય છે. તો બીજા સમયથી તેઓ ઔદારિક મિશ્ર કાયોગ વાળા હશે, એટલે કે અપર્યાપ્ત અવસ્થાની અંદર હજી હશે. એ કાયોગ પછી વિચારશું. તેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેશે અને જ્યારે પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરશે, તો આપણે જોયું હતું એકેન્દ્રિયને સ્વયોગ્ય કેટલી હોય છે પર્યાપ્તિઓ? તો 4. 2 ઇન્દ્રિયને કેટલી હોય? તો 5. 3 ઇન્દ્રિયને 5. 4 ઇન્દ્રિયને 5. અસંગની પંચેન્દ્રિયને સ્વયોગ્ય કેટલી હોય? તો 5 પર્યાપ્તિ 6 માંથી. તો આ જે જીવો છે એ પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી તેઓ કેવા કહેવાય છે? અપર્યાપ્તા કહેવાશે. એવું થઈ ગયું. અને એ કમ્પલસરી છે કે તેઓ આ ભાવની અંદર પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરવાના જ છે. કારણ આ અપર્યાપ્તા આપણે કેવા વિચારી રહ્યા છીએ? પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આપણે વિચારી રહ્યા છીએ. એના હિસાબે તેઓ પર્યાપ્તિ પૂરી કરવાના જ છે પોતાની સ્વયોગ્ય. એ થઈ ગયું. એટલે ત્યાર સુધી તેઓ અપર્યાપ્તા કહેવાશે. બીજું, બીજો ગુણસ્થાનક મેક્સિમમ 6 આવલિકા સુધી રહેશે અને શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ બીજો ગુણસ્થાનક નીકળી જાય છે, ચાલ્યો જાય છે. અને શરીર પર્યાપ્તિ કેટલામી છે? તો બીજી છે પર્યાપ્તિ. અને આમની સ્વયોગ્ય પર્યાપ્તિઓ કેટલી છે? તો 4 ને 5. આની 4, બાકીની 5 બીજાની. તો
તેઓ જ્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર હશે ત્યારે જ એમનું બીજો ગુણસ્થાનક ચાલ્યા જશે, અને પર્યાપ્ત થશે તેઓ ત્યારે પછી પહેલો ગુણસ્થાનક વાળા રહેશે તેઓ. એટલે એના હિસાબે અહીંયા આપણે જે જોઈ શકીએ છીએ, અપર્યાપ્ત એવા બાદર એકેન્દ્રિય, પછી અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત ઇન્દ્રિય ચૌરેન્દ્રિય અને અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, આટલા જણ જે છે તેઓ અપર્યાપ્ત અવસ્થાની અંદર પહેલો અને બીજા ગુણસ્થાનક વાળા હોઈ શકે, પણ તેઓ જ્યારે પર્યાપ્ત થઈ જાય ત્યારે કમ્પલસરી પહેલો ગુણસ્થાનક જ હશે એમનું. બીજો ગુણસ્થાનક અહીંયા રહી નહીં શકે. એનું ટાઈમ ડ્યુરેશન બહુ ઓછું છે અને શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ બીજો ગુણસ્થાનક ચાલ્યો જાય છે. એના હિસાબે પર્યાપ્ત અવસ્થાની અંદર આ જણ જે છે એમને બીજો ગુણસ્થાનક અહીંયા પોસિબલ નહીં હશે. એ થઈ ગયું. ક્વેશ્ચન છે કે તેઓ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ન જાય તો નહીં જાય. જે જીવો શાસ્વાદન એટલે બીજો ગુણસ્થાનક લઈને જતા હોય નેક્સ્ટ ભાવમાં, એમના માટે રૂલ છે કે તેઓ સાધારણ નામકર્મના ઉદયવાળા ભાવની અંદર નહીં જાય, સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા ભાવની અંદર નહીં જાય, અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા ભાવની અંદર નહીં જાય. એવું રૂલ જ છે. જો ત્યાં જવાના હોય એવા ભાવોની અંદર કે જ્યાં તેઓ સૂક્ષ્મપણાને પામશે અથવા તો સાધારણપણાને પામશે કે અપર્યાપ્ત ભાવની અંદર રહેશે, તેઓ એવા ભાવની અંદર જો જવાના હોય તો તેઓ શાસ્વાદન લઈને જ નહીં જાય, મિથ્યાત્વ જ લઈને જાય, પેલો ગુણસ્થાનક જ લઈને જાય, એવું છે. એટલે આ મેઇન રૂલ જ છે, યાદ રાખવાનું. એના હિસાબે આ સૂક્ષ્મ એકેન્દ્રિય જે છે એની અંદર બીજો ગુણસ્થાનક નથી પોસિબલ. કેમ? કારણ આ સૂક્ષ્મ એકેન્દ્રિયને સૂક્ષ્મ નામકર્મનો ઉદય હોય છે. એમ. બીજું આપણે અહીંયા કયું જોયું? સૂક્ષ્મ, સાધારણ અને અપર્યાપ્ત, આ ત્રણ નામકર્મના ઉદયવાળા ભાવોની અંદર શાસ્વાદન ગુણસ્થાનક બીજો ગુણસ્થાનક લઈને જવાતું નથી. માત્ર મિથ્યાત્વ પહેલો ગુણસ્થાનક જ લઈને જઈ શકાય છે. બીજો કોઈ ગુણસ્થાનક લઈને નહીં જઈ શકાય, એટલે બીજો ગુણસ્થાનક લઈને નહીં જઈ શકાય. એ જ રીતે ચોથો ગુણસ્થાનક લઈને પણ આવા ભાવોની અંદર નહીં જઈ શકાય. માત્ર એક મિથ્યાત્વ જ છે પહેલો ગુણસ્થાનક, જે લઈને સૂક્ષ્મ, સાધારણ અને અપર્યાપ્ત એવા ભાવની અંદર જઈ શકાય છે. બીજું સાધારણ નામકર્મ. સાધારણ નામકર્મના ઉદયવાળા કોણ હોય? તો નિગોદ. તો અહીંયા જે બાદર એકેન્દ્રિય આપણે જોઈ રહ્યા છીએ, એ બાદર જો વનસ્પતિકાય આની અંદર વિચારતા હોઈએ તો માત્ર બાદર પ્રત્યેક વનસ્પતિકાય સમજવાનું, પણ સાધારણ વનસ્પતિ જે બાદર હોય એકેન્દ્રિય, એમનું અહીંયા બીજો ગુણસ્થાનક નહીં હોય, એ યાદ રાખવાનું. આપણે હમણાં જે રૂલ જોયો એના હિસાબે બાદર એકેન્દ્રિય અને અપર્યાપ્ત અવસ્થાની અંદર પહેલો બીજો ગુણસ્થાનક પોસિબલ જે બતાવ્યું છે અહીંયા, એ માત્ર પ્રત્યેક નામકર્મના ઉદયવાળા એવા જે બાદર એકેન્દ્રિય છે એમને જોઈ શકે. અને એ કોણ હોય? તો પૃથ્વીકાય, એ હોય છે પ્રત્યેક નામકર્મના ઉદયવાળા. બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર તેવકાય, બાદર વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, એ બધાને પ્રત્યેક નામકર્મનો ઉદય હોય છે. શોર્ટમાં સમજીએ તો નિગોદના જીવો, અનંતકાયના જીવો જે છે એમને છોડીને બાકી બધા જે સંસારી જીવો છે બધાને પ્રત્યેક નામકર્મનો ઉદય હોય છે. એમાંથી પણ અહીંયા જે આપણે બાદર એકેન્દ્રિય જોઈ રહ્યા છીએ અપર્યાપ્તા, જેને પહેલો બીજો ગુણસ્થાનક પોસિબલ છે, એની અંદર સાધારણ નામકર્મના ઉદયવાળા એટલે નિગોદના અનંતકાય જીવો તો માઇનસ કરી જ લેવાના, એની સાથે તેવકાય ને વાવકાયની જીવો પણ માઇનસ કરી લેવાના. કારણ જે રીતે કોઈ જીવ બીજો ગુણસ્થાનક શાસ્વાદન લઈને ત્યાં સાધારણ નામકર્મના ઉદયવાળાની અંદર ઉત્પન્ન નહીં થાય ને વગેરે આપણે જોયું, એ જ રીતે કોઈ જીવ બીજો ગુણસ્થાનક લઈને ત્યાં તેવકાય તરીકે ઉત્પન્ન નહીં થાય અને વાયુકાય તરીકે પણ ઉત્પન્ન નહીં થાય. અથવા તો જો તેવું વાવની અંદર જવાનું હોય તો એ જીવ માત્ર મિથ્યાત્વ એટલે કે પહેલો ગુણસ્થાનક જ લઈને જાય છે, પણ બીજો ગુણસ્થાનક લઈને ત્યાં જવાતું નથી. એટલે એ અહીંયા જે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જોઈ શકીએ છીએ આપણે, જેને પહેલો બીજો ગુણસ્થાનક હોઈ શકે છે, એની અંદરથી નિગોદ, તેવકાય અને વાવકાય આટલા જે જીવો છે એને માઇનસ કરી લેવાના. અને બાકી જો બાદર સાધારણ વનસ્પતિકાયની વાત હોય કે તેવકાય વાવકાયની વાત હોય તો એ પહેલો ગુણસ્થાનક જ માત્ર એમને હોઈ શકે, ભલે અપર્યાપ્ત અવસ્થાની અંદર પણ હોય તો પણ. એમ અહીંયા સુધી આપણે સમજ્યા.
અને આ પણ સમજ્યા. આ બાદર એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય એ બધાને પહેલો માત્ર ગુણસ્થાનક હોય છે પર્યાપ્ત અવસ્થાની અંદર. હા, અને બીજું અહીંયા બીજો ગુણસ્થાનક તો આપણે જોયું, આમને જે હોઈ શકે છે એ પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ હોઈ શકે, પણ આવા ભાવની અંદર તેઓ નવેસરથી બીજો ગુણસ્થાનક પામી નહીં શકે. બીજો ગુણસ્થાનકને માટે જરૂરી શું છે? તો ઉપશમ સમકિત. ઉપશમ સમકિત નહીં હોય તો બીજો ગુણસ્થાનક આવી નહીં શકે. કારણ બીજો ગુણસ્થાનક એટલે સાસાદન સમકિતને વર્ણન કઈ રીતે કર્યું? તો ઉપશમ સમકિતના કાળની અંદર જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય ત્યારની અવસ્થા જે છે એને સાસદન સમકિતીપણું બતાવ્યું છે, એટલે કે બીજો ગુણસ્થાનક બતાવ્યું. તો ઉપશમ સમકિત જ નહીં હોય તો અનંતાનુબંધી કષાયનો ઉદય થતા સાસદન કઈ રીતે કહી શકાય? એટલે ઉપશમ સમકિત વગર બીજો ગુણસ્થાનક પોસિબલ નથી. એ એક વાત થઈ. હવે બીજી એ વાત કે ઉપશમ સમકિત કોણ પામી શકે છે? ચારે ગતિના જીવો પામી શકે છે, પણ કેવા હોવા જોઈએ? પર્યાપ્તા હોવા જોઈએ, સંજ્ઞી હોવા જોઈએ, પંચેન્દ્રિય હોવા જોઈએ. એટલા કન્ડિશન ફૂલફિલ થાય તો ઉપશમ સમકિત પામી શકાય છે. અને આ લોકો કેવા છે? સૂક્ષ્મ એકેન્દ્રિય કહો કે અહીંયા સુધી બધા, એ બધા કેવા છે? અસંજ્ઞી. ભલે પર્યાપ્તા છે તો પણ કેવા છે? અસંજ્ઞી છે. અને આ તો એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય છે, પંચેન્દ્રિય પણ નથી. પણ રૂલ કેવું છે ઉપશમ સમકિતની પ્રાપ્તિ માટે? તો પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય હોવા જોઈએ, તો જ એમને એ ભાવની અંદર ઉપશમ સમકિતની પ્રાપ્તિ થઈ શકે છે. એવું છે. એટલે અહીંયા જે પણ બતાવ્યા એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય, એમને એમના એ પર્ટિક્યુલર ભાવની અંદર નવેસરથી ઉપશમ સમકિત પામી જ નહીં શકાય. અને ઉપશમ સમકિત જ નહીં પામી શકે તો પછી સાસોદન પણ કઈ રીતે પામી શકે? એટલે આ જે જીવો છે અહીંયા જે બતાવ્યા બાદર એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય, એ બધા કેવા છે? તો પહેલા અને બીજા ગુણસ્થાનકની પોસિબિલિટી ધરાવનાર છે, અને એ માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર હોઈ શકે. એ કઈ રીતે? તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ. પણ આ ભાવની અંદર તેઓ નવેસરથી ઉપશમ સમકિત નહીં પામી શકે, એટલે સાસદન સમકિત પણ નહીં પામી શકે. એટલે બીજો ગુણસ્થાનક પણ એમને આ રનિંગ ભાવની અંદર આ રીતે પર્યાપ્ત અવસ્થાની અંદર પામી નહીં શકાશે. એના હિસાબે અહીંયા એમને માત્ર પહેલો ગુણસ્થાનક જ રહેશે પોતાના કમ્પ્લીટ ભાવની અંદર. એ જોઈ લીધું આપણે. પછી સૂક્ષ્મ એકેન્દ્રિયને માટે વિચારીએ તો એ આપણે રૂલ જે જોયું, સૂક્ષ્મ એકેન્દ્રિયની અંદર જે પણ જતા હોય જીવો એવા ભાવની અંદર એ મિથ્યા તો પહેલો ગુણસ્થાનક જ લઈને જાય. એટલે પ્રીવિયસ ભાવમાંથી પણ પહેલો ગુણસ્થાનક લઈ જઈ શકાય અહીંયા, બીજો ને ચોથો ગુણસ્થાનક અહીંયા લઈ જઈ નહીં શકાય. પહેલા તો પ્રીવિયસ ભાવમાંથી નેક્સ્ટ ભાવની અંદર લઈ જવાતા એવા ગુણસ્થાનક કયા છે પોસિબલ? કયા? તો માત્ર ફર્સ્ટ, સેકન્ડ અને ફોર્થ, આ ત્રણ ગુણસ્થાનક જે છે અહીંયા જે લખ્યા છે, માત્ર એ ત્રણ ગુણસ્થાનકો એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાય એવા છે. પહેલો ગુણસ્થાનક, બીજો અને ચોથો, આ ત્રણ ગુણસ્થાનકો. હવે ત્રીજો ગુણસ્થાનકને વિશે વિચારીએ તો ત્રીજો ગુણસ્થાનક કેવું છે? મિશ્ર દૃષ્ટિપણું. એ તો જ્યારે કોઈ જીવ ત્રીજા ગુણસ્થાનકે હોય ત્યારે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય પણ નહીં બાંધે, એનું ભાવ ત્યાં એટલે આયુષ્ય એનું પૂરું પણ નહીં થાય, એટલે મૃત્યુ એ નહીં પામે. ત્યાં મૃત્યુ નહીં પામે તો પછી ત્રીજો ગુણસ્થાનક લઈને કઈ રીતે જાય? ત્રીજો ગુણસ્થાનકને માટે પણ એવો રૂલ જ છે કે તે માત્ર પર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિયને જોઈ શકે, બીજા કોઈને નહીં હોય. અને એક ભાવમાંથી બીજા ભાવની અંદર પણ એ ત્રીજો ગુણસ્થાનક લઈ જઈ શકાતું હોતું નથી. એ થઈ ગયું. ચોથો ગુણસ્થાનક જોયો, લઈ જઈ શકાય નેક્સ્ટ ભાવમાં. પછી પાંચમા ગુણસ્થાનકને માટે વિચારીએ તો પાંચમા ગુણસ્થાનક દેશવૃત્તિપણું છે. છઠ્ઠો ગુણસ્થાનક કયો છે? સરવૃત્તિ, પ્રમત્ત સંયત ગુણસ્થાનક. અને સાતમો ગુણસ્થાનક છે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. હવે એ જે છે એ કેવા છે? વીરતી વાળા છે. દેશવીરતી અથવા તો સરવૃત્તિ. તો એ ક્યારે હોઈ શકે છે કોઈ જીવને? એ માત્ર પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોઈ શકે. અને એ પણ જ્યારે કોઈ જીવ જો મનુષ્ય હોય તો એ મનુષ્યપણાના ભાવની અંદર આવી જાય, ઉત્પન્ન થઈ જાય, ત્યારથી પછી 8 વર્ષને બાદ એ
વ્રતવીરતિ પચખાણો વાળા એવા દેશવીરતિ કે સર્વવીરતિપણું ગ્રહણ કરી શકે. એટલે કે પાંચમો છઠ્ઠો વગેરે ગુણસ્થાનક છે એ એને પછીથી આવી શકે. એટલે જન્મ્યો, ઉત્પન્ન થયો ને તરત જ એ દેશવીરતિપણા વાળું હોય એવું પોસિબલ નથી. અને દેશવીરથી સર્વવીરથી પ્રીવિયસ ભાવમાંથી નેક્સ્ટ ભાવમાં લઈ જઈ શકાય એવું હોતું જ નથી. એ જ્યારે એનો પ્રીવિયસ ભાવનું આયુષ્ય પૂરું થાય એની સાથે દેશવીરતીપણું એ જ ભાવની અંદર રહી જાય, સર્વવીરતીપણું પણ ત્યાં જ રહી જાય. એ નેક્સ્ટ ભાવની અંદર સાથે જતો નથી. એટલે પાંચમા વગેરે જે ગુણસ્થાનકો છે, પાંચમો, છઠ્ઠો, સાતમો, એ તો નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાતા નથી. પછી આઠમાંથી કરીને 12મો ગુણસ્થાનક છે એ બધા કેવા છે? શ્રેણીવાળા. ઉપશમ શ્રેણી કહો, શપક શ્રેણી કહો, એ છે શ્રેણીવાળા ગુણસ્થાનકો. એ પણ સંઘની પંચેન્દ્રિય જે પર્યાપ્ત જીવ હોય એને માટે જ માત્ર પોસિબલ છે. એ પણ ઉપશમ શ્રેણી પહેલો, બીજો, ત્રીજો સંગણવાળો જે છે આત્મા એ જ માંડી શકે. શપક શ્રેણી માત્ર પહેલા સંગણવાળો આત્મામાં છે એ જ માંડી શકે છે. માત્ર મનુષ્ય જ હોય એ પણ શ્રેણી જે માંડી શકતા હોય તે બધા. અને એ માંડતા ટાઈમે એ જો ઉપશમ શ્રેણી માંડતો હોય ત્યારે એનું મૃત્યુ પોસિબલ હોઈ શકે. પણ શપક શ્રેણીના ટાઈમે, શપક શ્રેણીની વચમાં મૃત્યુ પોસિબલ છે જ નહીં. જો એનું આયુષ્ય પૂરું થવાનું હોય અને તદ્ભવ મોક્ષગામી જો હોય તો એ શ્રેણી કમ્પ્લીટ કર્યા બાદ કેવલ જ્ઞાની થઈને અંતકૃત કેવળી બનીને મોક્ષે પામી જાય. પણ શપક શ્રેણીની અંદર વચમાં એ મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર જાય જ નહીં. કારણ જો નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યું હોય તો જ નેક્સ્ટ ભાવની અંદર જઈ શકે. અને જો નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દીધું હોય તો એક શપક શ્રેણી એ ભાવની અંદર માંડી જ નહીં શકે. એટલે આ બધા જે રૂલ્સ આપણે આગળ જોયા છે બધા માઇન્ડમાં યાદ રાખવાના. હવે એ જોયું આપણે શ્રેણીવાળા. અને ઉપશમ શ્રેણી માટે જોયું કે એ જે છે જીવ, એનો જો ભવક્ષય થાય ઉપશમ શ્રેણીની અંદર વચમાં, તો પછી એ ચોથો ગુણસ્થાનકે આવી જાય અને ઉપશમ સંકિતથી શબશમ સંકિતિ બની જાય. અને શબશમ સંકિત લઈને ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થાય નેક્સ્ટ ભાવની અંદર. અથવા તો મતાંતરે ઉપશમ સંકિત લઈને દેવભાવની અંદર ઉત્પન્ન થાય અને પછી શબશમ સંકિતિ ત્યાં થઈ જાય. અને એનો ભવક્ષય ક્યારે થઈ શકે? જો એ નેક્સ્ટ ભાવનું દેવ આયુષ્ય એને બાંધ્યું હોય તો જ. એવું છે. કારણ જો આયુષ્ય જ નહીં બાંધ્યું હોય નેક્સ્ટ ભાવનું, તો એને ઉપશમ શ્રેણી ચાલતા ટાઈમે વચમાં આયુષ્ય પૂરું જ કઈ રીતે થઈ શકશે? નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યા વગર આ ભાવનું આયુષ્ય પૂરું જ નહીં થાય. જો કેવલ જ્ઞાન પ્રગટ્યું નહીં હોય અથવા તો ક્ષપક શ્રેણી નહીં માંડી હોય તો. કારણ આપણા શાસ્ત્રોના હિસાબે, કેવલ જ્ઞાની ભગવંતોના હિસાબે, જીનવાણી મુજબ આપણે ત્યાં એવું કઈ વિધાન નથી કે એક ભાવમાંથી મૃત્યુ થઈ ગયું અને પછી કેટલાક 12-13 દિવસ અહીંયા ત્યાં ભટકવાનું, બે દુનિયા કે કેટલીક દુનિયાઓની વચમાં ભટકવાનું અને પછી નેક્સ્ટ ભાવની અંદર જવાનું, એવું કઈ હોતું જ નથી. નેક્સ્ટ ભાવનું આયુષ્ય પહેલા બાંધી દીધું હોય એના બાદ જ આ ભાવનું આયુષ્ય પૂરું થાય, જો તદ્ભવ મોક્ષગામી નહીં હોય તો. એવું એટલે એ જોઈ લીધું. પછી 13મો ગુણસ્થાનક છે એ તો સહયોગી કેવલીપણું છે અને 14મો અયોગી કેવલીપણું. એની અંદર કેવું છે તો 13મો ગુણસ્થાનક એક વખત પ્રાપ્ત થઈ ગયું તો પછી કેવલ જ્ઞાની થઈ ગયા. હવે એ કમ્પલસરી મોક્ષ પામવાના જ છે. શપક શ્રેણી તેઓએ પૂરી કરી લીધી છે. એટલે ત્યાં 13મા ગુણસ્થાનકે પછી મૃત્યુ થતું નથી. એ કમ્પલસરી 14મા ગુણસ્થાનકને સ્પર્શીને પછી 14મા ગુણસ્થાનકથી તેઓનું મોક્ષ થશે. શૈલેષીકરણ વગેરે કરીને, અયોગીપણું પ્રાપ્ત કરીને, યોગ નિરોધ વગેરે કરીને, 8 કર્મનો ક્ષય કરીને. અને એને પછી મૃત્યુ નહીં કહેવાય, એને નિર્વાણ કહેવાય. અને એ 14મો ગુણસ્થાનક લઈને ત્યાં નથી જતા મોક્ષે અથવા તો સિદ્ધ ક્ષેત્રની અંદર. 14મો ગુણસ્થાનક લઈને જતા નથી, પણ એ ગુણસ્થાનક પણ અહીંયા જ કમ્પ્લીટ થઈ જાય છે અને પછી તેઓની સિદ્ધ અવસ્થા કહેવાય છે. એટલે નેક્સ્ટ ભાવની અંદર લઈ જવાતા ગુણસ્થાનક કયા છે? તો માત્ર પહેલો, બીજો ને ચોથો. આટલું આપણે સમજી ગયા. હવે આ જે 3 ગુણસ્થાનકો છે એનામાંથી સૂક્ષ્મ એકેન્દ્રિય, અહીંયા જે અપર્યાપ્ત આપણે જોઈ શકીએ છીએ એ બધા કેવા સમજવાના? અહીંયા જે વિચારણા આપણી છે એની અંદર તો આગળ વાત થઈ એ પ્રમાણે બધા કેવા છે? લબ્ધિ પર્યાપ્તા છે પણ કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેલા છે તેઓ. એટલે
આ બધાના જે ગુણસ્થાનકો છે એ કેવા છે? એ તો પ્રીવિયસ ભાવમાંથી લાવેલા ગુણસ્થાનક છે. એટલે જ આ અપર્યાપ્ત અવસ્થાની અંદર અહીંયા દર્શાવેલા છે એવા છે. અને પછી જ્યારે આ જીવો પોતાની પર્યાપ્તિઓ પૂરી કરી લેશે, સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ, ત્યારે પછી આવી કન્ડિશન તેમની થઈ જશે, એવું આપણે સમજી શકીએ. એમ તો અહીંયા આપણે સૂક્ષ્મ એકેન્દ્રિય માટે જોઈ લીધું. માત્ર પહેલો ગુણસ્થાનક તેઓ લઈ આવી શકે પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર. આ બધાના જોઈ લીધા. પછી સંઘની પંચેન્દ્રિય જીવો, અપર્યાપ્ત એવા સંઘની પંચેન્દ્રિય ભાવની અંદર કોઈ આવે તો અહીંયા મિનિંગ કેવું થયું કે આ છે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા સંઘની પંચેન્દ્રિય ભાવવાળો આ જે ભાવ છે એ. અને એની અંદર હમણાં તેઓની સિચ્યુએશન કેવી છે? કરણ અપર્યાપ્તિ કન્ડિશન છે તેઓની. એટલે હમણાં જ તેઓ ઉત્પન્ન થયેલા છે અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરેલી નથી એવા છે. તો એવા ભાવની અંદર પહેલો, બીજો કે ચોથો ત્રણેય ગુણસ્થાનક લઈ આવી શકાય છે. પહેલો બીજો તો સમજી ગયા. ચોથો ગુણસ્થાનક માટે એક્ઝામ્પલ આપણે તીર્થંકર ભગવંતોનું લઈ શકીએ. તેઓના હાથમાં પ્રીવિયસ ભાવની અંદર જે દેવ ભાવની અંદર હતા તેઓ ત્યાંથી ચોથો ગુણસ્થાનક સહિત મનુષ્ય ભાવની અંદર અહીંયા ઉત્પન્ન થયા. માતાજીના ગર્ભની અંદર દેવ ભાવમાંથી ચવીને અહીંયા ઉત્પન્ન થયા. ત્યારે ચોથો ગુણસ્થાનક લઈને જ આવે છે તેઓ કમ્પલસરી. બીજા પણ કેટલાક એવા આત્માઓ છે તે બધા ચોથો ગુણસ્થાનક લઈને અહીંયા આવી શકે છે. એ જ રીતે અહીંયાથી જે ક્ષાયિક સમકીતિ એવા કૃષ્ણ મહારાજ કહો કે પછી શ્રેણિક મહારાજા કહો, તેઓ ચોથો ગુણસ્થાનક લઈને નરક ભાવની અંદર નારકી તરીકે ઉત્પન્ન થયા. ત્યારે ત્યાં પણ તેઓ કેવા હતા? સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત એવા હતા ઉત્પત્તિના ટાઈમે નરક ભાવની અંદર. ત્યાં પણ તેઓ ચોથો ગુણસ્થાનક લઈને ગયેલા હતા. એટલે એના હિસાબે અહીંયા ફોર્થ ગુણસ્થાનક પણ પોસિબલ છે એમને. બીજો ગુણસ્થાનક આપણે સમજી શકીએ. બીજો ગુણસ્થાનક લઈને ત્યાં નરકની અંદર તો ઉત્પન્ન નહીં થઈ શકાય, પણ બાકી જે ભાવો છે મનુષ્યથી તિર્યંશ વગેરે એવા, અથવા તો દેવમાંથી મનુષ્ય એવા જે ભાવો છે એની અંદર, અથવા તો મનુષ્ય ભાવમાંથી દેવ ભાવની અંદર જતા હોય એવા પણ એની અંદર બીજો ગુણસ્થાનક લઈને અહીંયાથી ત્યાં દેવભાવની અંદર પણ ઉત્પન્ન થઈ શકાય. એ રીતે બીજો ગુણસ્થાનક પણ પોસિબલ. પહેલો ગુણસ્થાનક તો બધા ઠેકાણે પોસિબલ છે, જેમાં કોઈ વિચારણા વિશેષ કરવા યોગ્ય છે જ નહીં. એટલે આટલું આપણે સમજ્યા. આની અંદર કાંઈ ડાઉટ છે હમણાં સુધી કોઈને પણ? ચેટ બોક્સમાં લખીને પૂછી શકાશે, નહીં તો અનમ્યુટ કરીને હેન્ડ રેસ કરીને પણ પૂછી શકાશે. હા બોલો, અનમ્યુટ કરીને સોનલબેન. સર, આપણે કીધું કે સેકન્ડ ગુણસ્થાનકમાં મનુષ્યમાંથી સાસ્વાદન પામી અને દેવલોકમાં જઈ શકે છે. તો એટલે કે સાસ્વાદન ત્યારે આવે જ્યારે એને છેલ્લે અનંતાનુબંધી કશાય આવ્યા હોય ને? હા, સાસ્વાદન કેવું છે કે ત્યાં પહેલા તો ઉપશમ સમકીતિ હોય. આયુષ્ય પૂરું થવાના ટાઈમે ઉપશમ સમકિત એમને પ્રાપ્ત કરી રહ્યું હશે, અને ત્યાંથી પછી એમનું જ્યારે ઉપશમ સમકિતનું અંતર્મુહૂર્તનું એન્ડ પાર્ટ આવતું હશે ત્યારે અનંતાનુબંધી કોઈક કશાયનો ઉદય થઈ જાય તો સાસ્વાદની થઈ જાય, અને એ સાસ્વાદન લઈને ત્યાં ઉત્પન્ન થાય પછી પોતાના નેક્સ્ટ. અનંતાનુબંધી કશાયથી દેવલોક મળી શકે છે? એ તો દેવભાવ પહેલા જ બાંધી દીધું છે ને. તો પછી એ પ્રમાણે એનું મૃત્યુ ન થાય એન્ડમાં? કે દેવલોક માટે અનંતાનુબંધી કશાય હોય ઉદયમાં તો એ દેવલોક જેવું ભાવ મળવું? એ તો ભાવ એમનું પહેલા જ નક્કી થઈ ગયું છે ને. અને ક્યાં ભવનપતિ વગેરે દેવો તેઓ કેવા છે અનંતાનુબંધીથી? હા, તેમને પહેલા 4 જ લેશિયા હોય છે. કૃષ્ણ લેશિયા, નીલ કાપૂત ને તેજો લેશિયા. એ પોસિબલ જ છે, એટલે એમાં કોઈ એવું વાંધો નથી. અને આ પણ જે તેઓ અનંતાનુબંધી કશાયનો ઉદય થઈ ગયો છે એન્ડ મોમેન્ટમાં, સાસ્વાદની થઈ ગયા છે, તો એ પણ તેમનું દેવભાવ તો પ્રિવિયસલી પહેલા બાંધી લીધું છે તેઓએ દેવાયુષ્ય. એટલે એમાં કોઈ વાંધો એવું છે નહીં. અને મેન વાત એ છે કે જો એવું હોય કે અનંતાનુબંધી કશાયનો ઉદય હોય તો દેવાયુષ્ય બાંધી જ નહીં શકાય, તો પછી એના હિસાબે તો કોઈ પણ અભવી જીવ ક્યારે પણ દેવ આયુષ્ય બાંધીને દેવ તરીકે ઉત્પન્ન જ નહીં થઈ શકે. પણ આપણે તો એ સાંભળ્યું છે, શાસ્ત્રની અંદર આવે છે
કે જે અભવી જીવો છે એ નવગ્રહ વેગ સુધી પણ ઉત્પન્ન થઈ શકે દેવપણે. તો એ કઈ રીતે થયું? અભવીને તો કમ્પલસરી આખા જીવન પર્યંત અને અનાદિ અનંતકાળ માટે પહેલો ગુણસ્થાનક જ હોવાનો છે. અને પહેલા ગુણસ્થાનકે તો અનંત અનુબંધી કશાયનો ઉદય હોય જ છે. એના વગર પહેલો ગુણસ્થાનક હોય નહીં. તો પછી એને દેવભાવ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? એટલે અનંતાનુબંધી કશાયનો ઉદય હોય તો દેવભાવ મળે જ નહીં એવું જરૂરી નથી. પહેલા ગુણસ્થાનકે રહેલા જે જીવો છે એ તો ચારે ગતિના આયુષ્ય બાંધી જ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. બીજા ગુણસ્થાનક વાળા જીવો છે એ તિર્યંશ, દેવ અને મનુષ્ય આ ત્રણેયમાંથી કોઈ પણ આયુષ્ય બાંધી શકે છે નેક્સ્ટ ફોર્મ માટે. એમાં આપણે આગળ જોયું છે એટલે આમાં કોઈ પણ વાંધો નથી. આમાં ઘણા ફેક્ટર્સ કામ કરે છે, જેમ કે કઈ લેશિયા છે એને પહેલા ગુણસ્થાનકે છ લેશિયા પોસિબલ છે અને પહેલા ગુણસ્થાનકે નિયમમાં અનંતાનુબંધી કશાયનો ઉદય હોય છે. તો અનંતાનુબંધી કશાય હોતે છતે બાય ચાન્સ જો શુભ લેશિયા હોય તો નવગ્રહ વેક જેવા પણ દેવભાવનું આયુષ્ય બાંધી શકાય છે. એટલે આમાં લેશિયા, કશાય વગેરે બધા ફેક્ટર્સ કામ કરે છે. અને બીજું અનંતાનુબંધી કશાયની તીવ્રતા કેવા પ્રકારની છે એ પણ ડિપેન્ડ કરે છે. અનંતાનુબંધી કશાય જ 4 પ્રકારનું કહી શકાય: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલન. તો એમાંથી એ અનંતાનુબંધી કશાય પહેલા ગુણસ્થાનક વાળો જે છે એ કયા પ્રકારનું છે? જો સંજોલન પ્રકારનું એવું હોય તો પછી ત્યાં દેવભાવ પણ બાંધી શકાય છે. એટલે આવા ઘણા ફેક્ટર્સ આની અંદર કામ કરે છે, જેના કારણે દેવભાવ પણ બાંધી શકાય છે અનંતાનુબંધી કશાયના ઉદય હોતે છતે પણ. એમ ટૂંકમાં એ છે કે અનંતાનુબંધી કશાયનો ઉદય હોય તો દેવભાવ મળે જ નહીં નેક્સ્ટ ફોર્મ માટે, એવું નથી. એમ. ઓકે, આભાર. બીજા કોઈને કઈ ડાઉટ, ક્વેશ્ચન? ક્વેશ્ચન છે ઇન ટેબલ પર્યાપ્ત એન્ડ અપર્યાપ્ત આર ફ્રોમ કરણ પર્યાપ્તિ પરસ્પેક્ટિવ. તો હા, રાઈટ. અહીંયા જે અપર્યાપ્તા કયા છે અથવા તો પર્યાપ્તા કયા છે, એ કરણ પર્યાપ્તા છે કે કરણ અપર્યાપ્તા છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. આમ બીજું અહીંયા એ સમજવાનું કે જે જીવો બીજો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર જઈ શકે એ સૂક્ષ્મ એકેન્દ્રિયપણાના કે નિગોદપણાના કે તેવું કહેવા ઉકાયના અથવા તો લબ્ધિ અપર્યાપ્ત ભાવ એવાની અંદર ઉત્પન્ન નહીં થઈ શકાય. કારણ બીજો ગુણસ્થાનક વાળા જે છે એમની શુદ્ધિ વધારે હોય છે. એમ સંક્લિષ્ટતા એવી નથી. અને સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે જે આપણે જોયા, નિગોદ, એ બધાની અંદર જવા માટે સંક્લિષ્ટતા જરૂરી છે. એટલે પહેલો ગુણસ્થાનક લઈને જ ત્યાં જાય એવું છે. આ બધા આપણે જાણ્યા. પછી આગળ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા, એની અંદર બધા જ પહેલોથી 14મો બધા ગુણસ્થાનકો પોસિબલ છે. અને આની અંદર પહેલોથી 14મો જે બતાવ્યું એ આપણે જો 4 ગતિના જે છે જીવો એના હિસાબે જો વિચારણા કરીએ તો જો નરક ગતિ વાળા હોય કે દેવભાવ વાળા હોય, દેવગતિ વાળા, તો એમને પહેલોથી ચોથો પોસિબલ. તિર્યંશ હોય જો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંશ, તો પછી એમને પહેલાથી 5મો વાળો પોસિબલ. જો મનુષ્ય હોય તો 14 ગુણસ્થાનકો એને પોસિબલ. આટલો આપણે સમજ્યા. હવે આ ક્લિયર છે બધાને? 14 જીવ સ્થાનક વિશે ગુણસ્થાનક કયા કઈ રીતે હોઈ શકે છે તે. જો આ ક્લિયર થઈ ગયું હોય તો પછી આપણે નેક્સ્ટ દ્વારની અંદર આગળ પ્રવેશ કરીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ દ્વારને માટે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ. આ ગાથાઓ આપણે ગ્રહણ કરી છે. ત્રીજી ગાથા થઈ ગઈ છે આપણી. એના બાદ હવે ચોથી ગાથા ગ્રહણ કરીએ. તો હાથ જોડીને ગ્રહણ કરશો. અપજત છક્કી કમ્મુરલ મીસ જોગા અપજ્જ સન્નીસુ તે સવ્યુવમીસ એસુ તણુપજ્જેસુ ઉરલ મન્ને. આ ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ નેક્સ્ટ દ્વાર સ્ટાર્ટ કર્યો છે. જીવ સ્થાનકોને વિશે યોગની વિચારણા સ્ટાર્ટ કરી છે. આની અંદર તેઓ શું કહે છે તે જોઈએ. અહીંયા બતાવ્યું અપજ્જત છક્કી કમ્મુરલ મીસ જોગા અપજ્જ સન્નીસુ તે
સવ્યુવ મીસએસુ તણુપજ્યેસુ ઉરલ મન્ને. અહીંયાથી બતાવે છે અપજ્યત એટલે કે અપર્યાપ્ત એવા, છક્કી એટલે કે છ, તો અપર્યાપ્ત એવા છ જીવ સ્થાનકો, એમના માટે બતાવ્યું કમ્મ ઉરલ મીસ. કમ્મ એટલે કે કાર્મણ કાયોગ, ઉરલ મીસ એટલે કે ઔદારિક મિશ્ર કાયોગ. જોગા જે બતાવ્યું, જોગા એટલે કે યોગ. તો અપર્યાપ્ત છ, છ અપર્યાપ્ત એટલે કયા, તો 7 જીવભેદ આપણે અપર્યાપ્તા જોઈ રહ્યા છીએ. એનામાંથી સંજ્ઞી અપર્યાપ્તને છોડીને બાકીના પહેલા 6 જણ જે છે કયા છે, તો અપર્યાપ્ત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત અપર્યાપ્ત ચોરીન્દ્રિય, અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય. એટલા જે 6 જીવભેદો છે એમના માટે બતાવ્યું કમ્મુરલમીસ જોગા એટલે કે કાર્મણ કાયોગ અને ઉરલમીસ એટલે કે ઔદારિક મિશ્ર કાયોગ. આટલું. પછી અપજ્જ સન્નીસુ તે સવ્યુવમીસએસુ. અપજ્ય એટલે અપર્યાપ્ત એવા, સન્નીસુ એટલે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો, એમને તે એટલે કે કયા, તો અહીંયા જે બતાવ્યા કમ્મ અને ઉરલમીસ એટલે કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ એ. અને આગળ બતાવ્યું સવ્યુવમીસએસુ. સ એટલે કે સહિત, વ્યુવમીસ, વ્યુવ એટલે કે વૈક્રિય, મીસ એટલે મિશ્ર, તો વૈક્રિય મિશ્ર સહિત આગળ જે તે બતાવ્યા કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ, એ વૈક્રિય મિશ્ર કાયોગ સહિત જાણવા. એટલે ટોટલ 3 કાયોગ બતાવ્યા છે, અથવા તો 3 યોગો બતાવ્યા છે અપર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને માટે. પછી તણુ પજ્યેસુ ઉરલ મન્ને. તણુ એટલે કે શરીર અથવા તો કાય, પજ્યેસુ એટલે કે પર્યાપ્તા, તો જે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય જેમની, એમના માટે ઉરલમ એટલે કે ઔદારિક કાયોગ, અન્ને એટલે કે અન્ય આચાર્ય ભગવંતો, એમનું મત બતાવ્યું છે. એટલે અહીંયા જે બતાવ્યું એની અંદર અહીંયા બતાવ્યું કે અન્ય આચાર્ય ભગવંતોનું મત એવું છે, અન્ય દ્વારા બતાવ્યું કે જ્યારે તેઓની શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઔદારિક કાયોગ હોય છે એમને. આ રીતે બતાવ્યું. તો હવે આની અંદર યોગ દ્વાર સ્ટાર્ટ કર્યું છે અને ડાયરેક્ટ અહીંયા કયા જીવભેદને કેટલા યોગ તે બતાવ્યા છે. પણ આ જે છે એના અંદર હજી વધારે એવા ડિટેલમાં વિચારણા કરતા પહેલા આપણે પહેલા યોગ સમજી લઈએ કે યોગ કયા કેટલાક પ્રકારના છે વગેરે તે. એના બાદ આપણે આ ગાથાને ડિટેલની અંદર સમજશું કે કયા જીવભેદને કેટલા યોગ છે તે. એટલે પહેલા જોઈએ તો યોગ દ્વાર સેકન્ડ દ્વાર છે. પહેલા તો આપણે જીવ સ્થાનકને વિશે ગુણ સ્થાનક જોઈ લીધા. હવે જીવ સ્થાનકને વિશે યોગ આપણને જોવાના છે, કયા જીવ સ્થાનકને કયા કયા કેટલા યોગ પોસિબલ છે તે. એના માટે આપણે તો પહેલા યોગ શું છે, કેટલા પ્રકારના કેવા વગેરે છે એ જાણી લઈએ. એના બાદ આપણે જોશું કે કયા જીવ સ્થાનકને કેટલા યોગ હોય છે તે. તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે યોગ એટલે શું છે, તો આત્માના પ્રદેશોમાં થતું સ્ફુરણ કે વ્યાપાર કે આંદોલન કે હલનચલન કે ઉથલ પાથલ, તેને યોગ તરીકે જણાવ્યું છે. અને એ યોગ મૂળ એવા 3 પ્રકારે હોઈ શકે, અથવા તો ઉત્તર ભેદ એના જોઈએ તો 15 પ્રકારે પોસિબલ છે. 3 પ્રકારે જો વિચારીએ તો મનોયોગ, વચન યોગ અને કાય યોગ. અને જો 15 પ્રકારે વિચારીએ તો મનના 4 યોગ હોય, વચનના 4 યોગ અને કાયાના 7 યોગ. એ રીતે. તો હવે એ કયા કયા કઈ રીતે હોય છે તે જોઈએ. સૌથી પહેલા મનોયોગ એટલે શું, તો મન દ્વારા કંઈક વિચારણા વગેરે થાય, સત્ય અસત્ય કેવી પણ હોય, એ બધી જે વિચારણા થાય ત્યારે જે યોગ ચાલતું હોય તેને મનોયોગ બતાવ્યું. વચન યોગ એટલે જીવથી ભાષા દ્વારા જે યોગ થતું હોય એને વચન યોગ બતાવ્યું. અને કાયાથી શરીરના હલનચલન દ્વારા અથવા તો શરીરના હલનચલન વખતે જે આંદોલન સ્ફુરણ વગેરે થતું હોય તેને કાય યોગ તરીકે જણાવ્યું છે. આટલું સિમ્પલ સમજ્યા. હવે મનના 4, વચનના 4 કયા કયા યોગ હોય છે તે જોઈએ.
મનના ચાર યોગ, એના જે નામ છે એ સેમ નામ હોય છે વચનના ચાર યોગના. માત્ર એની અંદર ડિફરન્સ શું હોય કે આ મનની અંદર જે વિચારણા હોય તે મનોયોગ, અને ભાષા દ્વારા વચન દ્વારા જે વ્યક્ત થતું હોય તે વચન યોગ. એની અંદર મનના ચાર યોગ છે: સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, સત્યાસત્ય મનોયોગ કહો કે પછી સત્યમૃષા અથવા તો મિશ્ર મનોયોગ. આ ત્રણેય સિનોનિમ છે, ત્રણેયનો મિનિંગ સેમ છે. અહીંયા કેવું છે? સત્ય પ્લસ અસત્ય, સત્ય અને મૃષા. અસત્ય એટલે મૃષા જ થાય, એટલે આ પણ સેમ થયું. અને આ મિશ્ર એટલે સત્ય અને અસત્ય બંને મિક્સ, એવું. આ ત્રણે એક જ પ્રકારનું નામ છે, અથવા તો ત્રીજા પ્રકારનું નામ આ ત્રણ પ્રકારે હોઈ શકે છે. પછી અસત્ય અમૃષા અથવા તો વ્યવહાર મનોયોગ, એ રીતે. આ કેવું છે? સત્ય નથી અને ખોટું પણ નથી, અસત્ય પણ નથી, એવું. આ રીતે સેમ વચનના ચાર યોગ. આની અંદર પછી કાય યોગ 7 પ્રકારે: ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રે, વૈક્રે મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્મક. આ આપણે લિસ્ટ દ્વારા સમજ્યા કે 4, 4 ને 7 કયા છે તે. હવે એક એક કરીને બધાને સમજીએ. તો સત્ય મનોયોગ કહો કે વચન યોગ કહો, એમાંથી આપણે વચન યોગ લઈએ. તો જીનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબ અથવા તો તેઓએ જે પ્રમાણે પ્રરૂપણા કરેલી છે એ જ પ્રમાણે જો આપણે કહેતા હોઈએ તો પછી એને સત્ય વચન યોગ કહ્યો છે. અને એ જ રીતે જીનેશ્વર ભગવાનના પ્રરૂપણા મુજબ અથવા તો જીનવાણી મુજબ આપણે જો કહેતા હોઈએ તો એને સત્ય વચન યોગ કહ્યું. એ જ રીતે જે છે જીનાજ્ઞા મુજબ આપણે વિચારણા કરતા હોઈએ તો એ સત્ય મનોયોગ થયું. એક્ઝામ્પલ માટે જીનેશ્વર ભગવંતે કહ્યું છે કે આત્મા કેવો છે? નિત્ય છે. પણ તેઓએ એને એકાંતે નિત્ય નથી કહ્યો. પણ કઈ રીતે નિત્ય કહ્યું છે? દ્રવ્યાર્થિક નયથી. એટલે દ્રવ્યથી આપણે જોઈએ તો દ્રવ્યથી આત્મા કેવું છે? તો નિત્ય છે, એનો નાશ કે ઉત્પત્તિ વગેરે નહીં થાય. પણ એ અનિત્ય પણ છે, એ પણ કહ્યું છે ભગવાને. તો એ કઈ અપેક્ષાથી? તો પર્યાય આર્થિક નયથી, એટલે કે પર્યાયની અપેક્ષાથી. આત્માના પર્યાય છે, એનું ઉત્પત્તિ પણ થઈ શકે છે અથવા તો એનો નાશ પણ થઈ શકે છે વગેરે. એટલે જીનેશ્વર ભગવંતે જે પ્રમાણે બતાવ્યું છે એ જ પ્રમાણે જો આપણે વિચારતા હોઈએ તો એને સત્ય મનોયોગ કહ્યું. અને જીનવાણી મુજબ જ આપણે જો કહેતા હોઈએ ભાષા દ્વારા તો એને સત્ય વચનનું યોગ બતાવ્યું. એનું જ ઉલટું, જો જીનેશ્વર ભગવાનથી વિપરીત આપણે વિચારતા હોઈએ તો એ અસત્ય મનોયોગ. અને જીનેશ્વર ભગવાન અથવા તો જીનવાણીથી વિપરીત આપણે કહેતા હોઈએ તો અસત્ય વચન યોગ. સિમ્પલ છે. એના બાદ સત્યાસત્ય મનોયોગ કહો કે વચન યોગ કહો. તો આ કેવું છે? સત્ય અને અસત્ય બંને મિક્સ છે, એટલે સાચું છે ખોટાથી મિશ્રિત, એવું. એક્ઝામ્પલ માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે કોઈક વન છે જેની અંદર આંબાના વૃક્ષો એટલે મેંગો ટ્રીસ ઘણા બધા છે. તો એને જો આપણે આમ્રવન કહીએ તો એ કેવું વચન થઈ ગયું? સત્યાસત્ય, એટલે સાચું છે પણ ખોટાથી મિશ્રિત છે. કારણ આ વનની અંદર માત્ર આંબાના વૃક્ષો નથી પણ કેલાના વૃક્ષો પણ છે. પણ આપણે એને આમ્રવન શા માટે કહ્યું? 75% આંબાના વૃક્ષો છે એટલે મેજોરિટીના હિસાબે આપણે આમ્રવન કહી દીધું. પણ એની અંદર તો કેળા વગેરે બીજા પણ વૃક્ષો છે, તો એ માત્ર આંબાના જ હોય તો એને આમ્રવન કહ્યું તો સત્ય વચન યોગ થઈ શકે. પણ એની અંદર બીજા પણ છે, પણ એને આપણે કહ્યું નથી. એના હિસાબે અહીંયા કેવું થઈ ગયું? અસત્યથી મિશ્રિત આપણું વચન થઈ ગયું. એના હિસાબે કેવું કહેવાય? સત્યાસત્ય, સત્ય પ્લસ અસત્ય, એવું. અથવા તો મિશ્ર, એવું થઈ ગયું વચન યોગ. એ જ રીતે આ વચન દ્વારા જે કહ્યું તેને વચન યોગ તરીકે કહેવાય. અને એ જ જો આપણે માત્ર વિચારણા કરતા હોઈએ કે આ આમ્રવન છે કે જે પણ, તો એ સત્યાસત્ય મનોયોગ થઈ ગયું. પછી અસત્ય અમૃષા, એવું વચન યોગ આપણે વિચારીએ તો કયા આવે આની અંદર? વ્યવહાર ભાષા અથવા તો વ્યવહાર વચન કહીએ તે. એક્ઝામ્પલ માટે
આવો, બેસો, ઊભા રહો, ચાલો, બોલો, લખો, આવા બધા જે વર્ડ્સ છે અથવા તો આવા બધા જે વચનો છે એ બધા વ્યવહાર ભાષાની અંદર આવે. એ સાચા એ નથી અને ખોટું એ નથી, એવું છે. એની કોઈ પણ કેટેગરીની અંદર આપણે બેસાડી નહીં શકીએ. એવા છે, સાચા એ નહીં, ખોટા એ નહીં, એવાને અસત્ય અમૃષા વચન યોગ તરીકે કહી શકાય. અને એ જ આપણે જો વિચારણા કરતા હોઈએ મનોયોગ, તો એને અસત્ય અમૃષા મનોયોગ કહેવાય છે. પછી હવે કાય યોગની અંદર જોઈએ તો કાય યોગ ટોટલ 7 પ્રકારે છે. એમાં સૌથી પહેલો ઔદારિક કાયોગ. તો ઔદારિક કાયોગ કોને હોઈ શકે? તો જેને ઔદારિક શરીર મળી શકે છે એમને માટે ઔદારિક કાયોગ હોય. ઔદારિક શરીરધારી જે જીવો હોય એમના ઔદારિક શરીર દ્વારા જે પણ પ્રવૃત્તિ થતી હોય એ બધાની અંદર ઔદારિક કાયોગની હાજરી કહેવાય છે, અથવા તો ઔદારિક કાયોગ ત્યારે એમને કહેવાય છે. અને એ કોને હોઈ શકે ઔદારિક શરીર? તો એ તિર્યંચો અને મનુષ્યો આમને હોઈ શકે છે માત્ર, પણ દેવ અને નારકોને ઔદારિક શરીર હોતું જ નથી, એટલે એમનો સમાવેશ અહીંયા નહીં થાય. ઔદારિક કાયોગની અંદર માત્ર કોણ હોય? તો માત્ર તિર્યંચો. ભલે એ તિર્યંચ એકેન્દ્રિય, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિય હોય કે પછી પંચેન્દ્રિય પણ હોય, એ બધા તિર્યંચોને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી દે એના બાદ ઔદારિક કાયોગ હોય. અને એ જ રીતે જે મનુષ્યો છે એમને પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ તેઓ પૂરી કરી લે એના બાદ એમને ઔદારિક કાયોગ હોય છે, એમના ઔદારિક શરીર દ્વારા જે યોગ થાય એ. બીજું, અહીંયા ગાથા નંબર 24ની ચૂર્ણીની અંદર બતાવ્યું છે ગ્રંથકારશ્રીએ કે ક્યારે કયો યોગ હોય છે તે. અહીંયા શું બતાવ્યું? આને આપણે પદચ્છેદ કરીએ તો, સંધિ વગેરે વિચ્છેદ કરીએ, વાંચીએ તો કર્મણમ અંતરાલ ગતૌ ઔદારિકમ પર્યાપ્ત અવસ્થાયામ તત્મિશ્રમ તુ અપર્યાપ્તાનામ. એટલે અહીંયા અંતરાલ ગતૌ, અંતરાલ ગતિમાં, અંતરાલ ગતિ એટલે એક ભાવમાંથી બીજી ગતિમાં જતા હોય ત્યારે જે વિગ્રહ ગતિ કરે ત્યારે એને અંતરાલ ગતિ કહેવાય. તો અંતરાલ ગતિમાં કર્મણ કાયોગ બતાવ્યું. પછી ઔદારિકમ પર્યાપ્ત અવસ્થાયામ, એટલે પર્યાપ્ત અવસ્થાની અંદર બતાવ્યું. પર્યાપ્ત અવસ્થામાં હોય ઔદારિક કાયોગ, મનુષ્ય અને તિર્યંશને માટે વાત છે. પછી તત્મિશ્રમ તુ અપર્યાપ્તાનામ. તત એટલે કે તે એટલે કયો? તો ઔદારિક કાયોગ. એટલે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. તું એટલે વળી, તો વળી ઔદારિક મિશ્ર કાયોગ હોય છે ક્યારે? તો અપર્યાપ્તાને. એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર જે હોય છે તેઓને ત્યારના અવસ્થાની અંદર ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. આ પ્રમાણે બતાવ્યું છે. આના હિસાબે આપણે શું સમજી શકીએ કે ઔદારિક કાયોગ ક્યારે હોય? આજે આપણે જોયું તે ઔદારિક કાયોગ સ્વયોગ્ય પર્યાપ્તિઓ કમ્પ્લીટ કરી લે ત્યારે હોય છે. અને અંતરાલ ગતિની અંદર કર્મણ કાયોગ, અપર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. ઔદારિક કાયોગ જોઈ લીધું. હવે ઔદારિક મિશ્ર કાયોગ જોઈએ. તો ઔદારિક મિશ્ર કાયોગ એ ક્યારે હોય? કોને હોય? તો પહેલા તો જે જીવો ઔદારિક શરીર ધારણ કરી શકે છે એ ભવની અંદર, અથવા તો જેમને ભવધારણીય શરીર ઔદારિક શરીર તરીકે મળેલું હોય, અથવા તો એમનું શરીર ઔદારિક શરીર હોય એ ભવના માટે, એમને ઔદારિક મિશ્ર કાયોગ હોઈ શકે છે. અને એ ઔદારિક મિશ્ર કાયોગ ક્યારે હોય? તો હમણાં આપણે જોયું અહીંયા તત્મિશ્રમ તુ અપર્યાપ્તાનામ, એટલે અપર્યાપ્ત અવસ્થાની અંદર તેમને ઔદારિક મિશ્ર કાયોગ હોય છે. અને તેમને એટલે કોને? તો તિર્યંચો અને મનુષ્યો એમને. અને એ પણ સ્પેસિફિકલી વાત કરીએ તો કોઈક જીવ પ્રીવિયસ ભાવમાંથી તિર્યંચ અથવા તો મનુષ્યપણાના ભાવની અંદર આવે, ઉત્પત્તિના પહેલા સમયે એને કર્મણ કાયોગ હોય. એના બાદ ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પોતાની પૂરી નહીં કરે ત્યાર સુધી એને ઔદારિક મિશ્ર કાયોગ હોય છે એમ. અને એ પણ તેઓ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવી ગયા, પહેલા સમયે અહીંયા ઉત્પન્ન થઈને તેઓએ આહાર પર્યાપ્તિ પૂરી કરી ત્યારે એમને પહેલા સમયે કયું હતું યોગ? કર્મણ કાયોગ હતું. અને એ કર્મણ કાયોગ દ્વારા તેઓએ ત્યાં ઉત્પત્તિના સ્થાને રહેલા એવા જે પોતાના શરીર બનાવવાને યોગ્ય એવા ઔદારિક વર્ગણાના પૂતગલો હતા
તેમનો આહાર તેઓએ કર્યું. આહાર કર્યું એટલે કે ગ્રહણ કર્યા, અને એનામાંથી ખલ અને રસ તરીકે બાયફર્કેશન કરી નાખ્યું. એટલે પોતાના શરીર વગેરે બનાવવાને માટે જે ઉપયોગી થશે એવા પૂતગલોને રાખ્યા અને બાકીને વિસર્જન કરી નાખ્યા ખલ રૂપે. અને હવે એ જે ઠેકાણે ઉત્પન્ન થયા છે ત્યાંથી તેઓ આહાર ગ્રહણ કરશે, એટલે કે પૂતગલોને ગ્રહણ કરશે, પૂતગલોના સમુદાયને, પૂતગલોના સમૂહને ત્યાંથી ગ્રહણ કરશે, અને એના દ્વારા પોતાના એ ભાવમાં રહેવા માટે જે શરીર છે એમનું ડેવલપ કરવાનું કે બનાવવાનું સ્ટાર્ટ કરે છે. અને એ શરીર માત્ર ખોખા રૂપે નહીં હોય, પણ એની અંદર ઇન્દ્રિયો હોય, જીવવા માટે શ્વાસોચ્છ્વાસનું શક્તિ પણ તેમને ડેવલપ કરવી પડે. આગળ જો તેઓ વચનબળવાળા ભાવની અંદર આવેલા હોય કે જ્યાં તેમને વચનબળ મળી શકે, તો એમના માટે ભાષા પર્યાપ્તિ પણ એમને પૂરી કરવી પડે. સંજ્ઞી ભાવની અંદર આવેલા હોય તો પછી મન પર્યાપ્તિ રૂપી જે શક્તિ છે એ પણ ડેવલપ કરવાની હોય. એટલે તેઓ અહીંયા ઉત્પન્ન થઈને તરત જ આ બધા ડેવલપમેન્ટનું કાર્ય સ્ટાર્ટ કરી નાખે છે, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરવા માટે સ્ટાર્ટ કરે છે. એનામાંથી પહેલા સમયે ત્યાં તેઓએ આહાર ગ્રહણ કરી લીધું, કાર્મણ કાયક દ્વારા ઔદારિક વર્ગણાના પૂતગલો ગ્રહણ કર્યા, અને એના બાદ એમનું હજી માત્ર આહાર પર્યાપ્તિ જ પૂરી થઈ છે. આહાર પર્યાપ્તિ એટલે પોતાના યોગ્ય એવા આહાર ગ્રહણ કરવાની એ માત્ર શક્તિ તેઓની પાસે હમણાં રહેલી છે. પણ હવે બાકી શરીર પર્યાપ્તિ વગેરે તો બાકી છે હજી. આમ તો ત્યાં ઉત્પન્ન થઈને પહેલા સમયે જ ત્યાં તેઓએ ઔદારિક શરીર બનાવવા માટે ઔદારિક વર્ગણાના પૂતગલોને ગ્રહણ તો કરી લીધા છે થોડા, પણ હજી તેઓનું શરીર કમ્પ્લીટલી ડેવલપ થયેલું જ નથી. એટલે અહીંયા તેમનું કાર્મણ કાયક તો ચાલુ છે. પહેલા સમયે કાર્મણ કાયક હતું, પણ એ કાર્મણ શરીર જે તેઓની પાસે છે એની સાથે તેઓએ ઔદારિક શરીર બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, પણ ઔદારિક શરીર બનાવવાના કમ્પ્લીટ નથી થયું હજી પ્રોસેસ. તો એ જ્યારે પ્રોસેસ કમ્પ્લીટ થશે એના બાદ એને ઔદારિક કાયક હશે. પણ હમણાં તો એનું ઔદારિક શરીર આખું બન્યું જ નથી, ઇન્દ્રિય વગેરે કંઈ છે જ નહીં. તો પછી એ ઇન્ડિપેન્ડન્ટલી ઔદારિક શરીર ટકી શકશે નહીં. એને હજી એ સામર્થ્ય પ્રાપ્ત નથી થયું. પોતાના જીવન નિર્વાહ કરવાને માટે જે પણ ઉપયોગી છે એવી શક્તિઓ એની પાસે હજી સુધી આવેલી જ નથી. શ્વાસોશ્વાસ વગેરે એની પાસે શક્તિઓ રહેલી જ નથી. ઇન્દ્રિયો પણ નથી, કમ્પ્લીટલી ડેવલપ થયેલી નથી. તો જ્યાર સુધી એ કમ્પ્લીટલી બધું ડેવલપ નહીં થાય ત્યાર સુધી એનું કાર્મણ શરીરની સાથે એનું જે શરીર ફોર્મ થઈ રહ્યું છે અહીંયા આ ભાવને માટે, એટલે કે ઔદારિક શરીર, તો એ ઔદારિક શરીર ને મિશ્ર અથવા તો ઔદારિક શરીર અને આ કાર્મણ શરીર બંનેનું મિશ્ર યોગ રહેશે એનું અહીંયા બીજા સમયથી કરીને પોતાના સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી. એટલે આપણે શું સમજ્યા, પહેલા સમયે અહીંયા આવીને એનું કાર્મણ કાયક હતું, બીજા સમયથી કરીને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એનું ઔદારિક શરીર કમ્પ્લીટલી ડેવલપ થયેલું જ નથી. ઇન્ડિપેન્ડન્ટલી રહી શકે એવી કેપેબિલિટી એની પાસે છે જ નહીં, સામર્થ્ય જ નથી. એના હિસાબે એનું યોગ કેવું રહેશે, તો કાર્મણ શરીરની સાથે ઔદારિક શરીરનું મિશ્ર યોગ રહેશે. અને એને અહીંયા કેવું નામ આપ્યું, ઔદારિક મિશ્ર કાયયોગ નામ આપ્યું છે એ યોગને. એના હિસાબે આપણે ક્યાં સુધી પહોંચ્યા કે જ્યારે આત્મા ઉત્પત્તિ સ્થાને આવી ગયો, ઉત્પન્ન થયાના બીજા સમયથી એનું જે ઔદારિક શરીર છે એ ભાવને માટે એ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે એવું નહીં બની જાય ત્યાર સુધી, એટલે કે એ શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે, પછી આગળ ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા ને મન પર્યાપ્તિ, એ બધી જો સંઘની પંચેન્દ્રિય હોય તો એ બધી પૂરી નહીં કરે ત્યાર સુધી એને માટે ઔદારિક મિશ્ર કાયયોગ કહેવાયેલું છે. અને સ્વયોગ્ય બધી છે પર્યાપ્તિઓ એ સંઘની પંચેન્દ્રિય એવા જીવે જો કમ્પ્લીટ કરી લીધી ત્યાર પછી હવે એનો ઔદારિક કાયયોગ સ્ટાર્ટ થશે. આટલું આપણે સમજ્યા. હવે આની અંદર કર્મગ્રંથ કાશીનો મત છે એક, અને સિદ્ધાંત કાશીનો મત એક
બાબતમાં અલગ છે. તો ઔદારિક મિશ્ર કાયોગ કર્મગ્રંથકારશ્રીના મત મુજબ ક્યારે ક્યારે હોય છે? તો મનુષ્યોને હોય અને તિર્યંચોને. એ પણ ક્યારે? તો ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી. એટલે મનુષ્ય અને તિર્યંચોને ઔદારિક મિશ્ર કાયક ક્યારે હોય? તો ઉત્પન્ન થયા પોતાના મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર તેના બીજા સમયથી કરીને પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી એમને ઔદારિક મિશ્ર કાયક હોય છે. એવું જ સેમ મત છે સિદ્ધાંતકારશ્રીનું પણ સેમ. આની અંદર કોઈ મતાંતર નથી આ પોઈન્ટમાં. પછી નેક્સ્ટ સિચ્યુએશન ક્યારે હોય જ્યારે ઔદારિક મિશ્ર કાયક હોય? તો કેવલી સમુદ્ગાત વખતે. 13મા ગુણસ્થાનક વર્તી એવા કોઈક સહયોગી કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ગાત કરતા હોય તો એ કેવલી સમુદ્ગાત કેટલા ટાઈમનું હોય? 8 સમયનું હોય છે. તો એ 8 સમયમાંથી બીજા, છઠ્ઠા અને 7મા સમય, આ 3 સમયને માટે માત્ર કેવલી સમુદ્ગાતની અંદર ઔદારિક મિશ્ર કાયક હોય છે. એ જ સેમ મત છે આની અંદર પણ. સિદ્ધાંતકારશ્રીનું મતાંતર નથી પણ આ સેમ છે. આની અંદર આ પોઈન્ટમાં કોઈ મતાંતર નથી, પણ મતાંતર ક્યાં છે? તો સિદ્ધાંતકારશ્રીના મત મુજબ જ્યારે વૈક્રિય લબ્ધિધારી એવા કોઈક મનુષ્ય અથવા તો તિર્યંચ વૈક્રિય શરીર બનાવી શકે એવી લબ્ધિવાળા એવાઓ જ્યારે વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે વૈક્રિય શરીર બનાવવાના સ્ટાર્ટિંગ એટલે કે વૈક્રિય શરીરના પ્રારંભમાં તેઓને ઔદારિક મિશ્ર કાયક જણાવ્યું છે સિદ્ધાંતકારશ્રીના મત મુજબ. પણ કર્મગ્રંથકારશ્રીના મત મુજબ આ સિચ્યુએશનમાં કયો યોગ હોય છે? તો વૈક્રિય મિશ્ર કાયક હોય છે એમ. અને એ જ રીતે સેમ આગળ જ્યારે કોઈક મનુષ્ય એટલે સાધુ ભગવાન, 14 પૂર્વોત્તર એવા સાધુ ભગવાન જ્યારે આહારક શરીર બનાવવાનું પ્રારંભ કરે ત્યારે પણ સિદ્ધાંતકારશ્રીના મત મુજબ ઔદારિક મિશ્ર કાયક હોય છે. માત્ર આની અંદર મતાંતર છે, બાકી આ પોઈન્ટ્સમાં કોઈ મતાંતર નથી. એટલે સિદ્ધાંતકારશ્રીનો મત મુજબ વૈક્રિય લબ્ધિધારી એવા કોઈક મનુષ્ય કે તિર્યન જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવવાનું પ્રારંભ કરતા હોય ત્યારે એમને ઔદારિક મિશ્ર કાયક ગણાવ્યું છે. અને 14 પૂર્વધારી એવા સાધુ ભગવાન મનુષ્ય એ જ્યારે આહારક શરીર બનાવતા હોય ત્યારે એના પ્રારંભમાં પણ ઔદારિક મિશ્ર કાયક હોય છે. અને અહીંયા શાને માટે કર્મગ્રંથકારશ્રીનો મત અને સિદ્ધાંતકારશ્રીનો મતની અંદર ફેરફાર છે એ આપણે સમજી લઈએ અહીંયા જ. આમ બંનેની અંદર મતાંતર નથી, પણ એના નેમિંગની અંદર માત્ર ડિફરન્સ છે. નામ કયા અપેક્ષાથી ગ્રહણ કર્યું છે સિદ્ધાંતકારશ્રીના મત મુજબ? કે એને ઔદારિક મિશ્ર કાયક કહીએ કે પછી વૈક્રિય કાયક કહીએ અહીંયા. અને આની અંદર ઔદારિક મિશ્ર કાયક કહીએ કે પછી કર્મગ્રંથકારશ્રીના મત મુજબ આવા સિચ્યુએશનની અંદર આહારક મિશ્ર કાયક બતાવ્યું છે. તો એ નામકરણ અથવા તો જે નામ છે એની અંદર ફેરફાર શા માટે છે? કારણ સિદ્ધાંતકારશ્રી એ સિચ્યુએશનને એ રીતે ગ્રહણ કરે છે કે અહીંયા મનુષ્ય હોય કે તિર્યંચ હોય એ જ્યારે પોતાનું ઉત્તર વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે ફુલ્લી ડેવલપ્ડ શરીર કયો છે એમનું? તો ઔદારિક શરીર છે. એટલે ત્યાં ઔદારિક શરીરની મદદથી તેઓ આગળ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. એટલે ઔદારિક શરીર મુખ્ય છે અને વૈક્રિય શરીર આગળનું એડિશનલ ફોર્મ થઈ રહ્યું છે. એટલે મુખ્યતા તેઓએ ઔદારિક શરીરને આપી છે. એના હિસાબે એનું નામ ઔદારિક મિશ્ર બતાવ્યું છે કાયક. ત્યારના જે મિશ્રપણું છે એટલે ત્યાં ઔદારિક સાથે વૈક્રિય શરીરનું મિશ્રપણું હોય છે આવા ટાઈમમાં. પણ મુખ્યપણે ઔદારિક શરીર ફુલ્લી ફોર્મ્ડ છે એટલે સિદ્ધાંતકારશ્રીના મત મુજબ એને ઔદારિક મિશ્ર કાયક બતાવ્યું. એ જ રીતે આહારક શરીર જ્યારે કોઈક મહાત્મા બનાવતા હોય ત્યારે એમનું ફુલ્લી ફોર્મ્ડ શરીર કયો હોય છે? તો ઔદારિક શરીર. અને એ ફુલ્લી કેપેબલ હોય છે, ફુલ્લી ફોર્મ્ડ છે. એના દ્વારા એના મદદથી તેઓ આહારક શરીર બીજો ફોર્મ કરી રહ્યા છે. તો ત્યારે ઔદારિક શરીર સાથે આહારક શરીરના મિશ્રપણું હોય છે ત્યારે. પણ મુખ્યપણું કોનું હોય છે ત્યાં? તો ઔદારિક શરીરનું. એ મુખ્યપણે ફુલ્લી ડેવલપ છે એના હિસાબે. તો એના કારણે અહીંયા સિદ્ધાંતકારશ્રીના મત મુજબ એનું નામ ઔદારિક મિશ્ર કાયક આ રીતે બતાવ્યું છે. પણ અહીંયા કર્મગ્રંથકારશ્રીના મતની અંદર આવા સિચ્યુએશનમાં અહીંયા વૈક્રિય મિશ્ર કાયક બતાવ્યું અને અહીંયા
આહારક મિશ્રકાયક બતાવ્યું છે. એમનું નામ એ રીતે શા માટે બતાવ્યું? કારણ તેઓ કયો શરીર ફોર્મ કરી રહ્યા છે એની અપેક્ષાથી એનું નામકરણ કરેલું છે. એટલે જ્યારે કોઈક જીવ, ભલે તે મનુષ્ય કે તિર્યંચ હોય, એ જ્યારે કોઈ વૈક્રિય શરીર ફોર્મ કરતો હોય તો એ કયો શરીર ફોર્મ કરી રહ્યો છે? તો વૈક્રિય શરીર. એના હિસાબે વૈક્રિય મિશ્રકાયક એવું નામ. અને જ્યારે કોઈક મનુષ્ય એટલે સાધુ ભગવાન મહાત્માજી 14 પુરોધારી, તેઓ જ્યારે આહારક શરીર ફોર્મ કરતા હોય ત્યારે કયું શરીર ફોર્મ કરી રહ્યા છે? તો આહારક શરીર. એના હિસાબે આહારક મિશ્રકાયક. આ રીતે માત્ર એનું નામમાં ડિફરન્સ છે, પણ કયા શરીર સાથે મિશ્રપણું છે એ વગેરે તો સેમ જ છે, એમાં કોઈ મતાંતર નથી. એમ આ રીતે આપણે સમજ્યા. હમણાં સુધી કઈ ડાઉટ છે કોઈને? બધું ક્લિયર? ઓકે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.